નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે કક્ષા 9 અને 10માં ઉપયોગી એવો પ્રકરણ વિસર્ગ સંધિ કે જેનામાં આજે આપણે આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં આગળ વધીએ. તો વિસર્ગ સંધિ. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે વિસર્ગ સંધિના 2 નિયમો શીખી ગયા છીએ. આજે આપણે વિસર્ગ સંધિના 3જા નિયમથી શરૂઆત કરીએ. તો વિસર્ગ સંધિનો નિયમ નંબર 3, વિસર્ગનો લોપ. સૌથી પહેલાં તો આપણે લખી લઈએ. તો વિસર્ગનો લોપ. વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી સ્વર ઘોષ કે અંતસ્થ વર્ણ હોય તો વિસર્ગનો લોપ થાય છે. બરાબર. આગળનો નિયમ શું કહે છે કે વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી સ્વર ઘોષ કે અંતસ્થ વર્ણ હોય તો વિસર્ગનો લોપ થાય છે. તો તમારી સામે ઉદાહરણ આપેલું છે કે વિઘ્ન વીરતાઃ વિરમંતી. બરાબર. વિઘ્ન વીરતાઃ વિરમંતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નિયમ શું છે કે વિસર્ગ પહેલાં આ હોય તો અહીં વીરતામાં તા ભેગો આ આવેલો છે અને પાછળ અહીં વિસર્ગ છે. બરાબર. ત્યારબાદ વિસર્ગ પાછળ સ્વર ઘોષ કે અંતસ્થ હોય. બરાબર. વિસર્ગ પાછળ કાં તો સ્વર હોય, કાં તો ઘોષ વર્ણ હોય અને કાં તો અંતસ્થ વર્ણ હોય. તો વિસર્ગ પાછળ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિસર્ગ પાછળ છે વ. બરાબર. જે એક અંતસ્થ વર્ણ છે. બરાબર. અંતસ્થ વર્ણની લાઈનમાં આ વ આવે છે. અહીં જુઓ, ય, ર, લ અને વ. તો આ વ છે એ એક અંતસ્થ વર્ણ છે. તો વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી સ્વર હોય, કાં તો ઘોષ વર્ણ હોય અને કાં તો અંતસ્થ વર્ણ હોય. બરાબર. વિસર્ગ પછી કાં તો સ્વર હોય, કાં તો ઘોષ વર્ણ હોય અને કાં તો અંતસ્થ વર્ણ હોય તો વિસર્ગનો લોપ થાય છે. બરાબર. તો અહીં વિસર્ગ પહેલાં આ હોવાથી અને વિસર્ગ પાછળ ઉપરોક્ત નિયમ પ્રમાણે અંતસ્થ વર્ણ હોવાથી અહીં વિસર્ગનો લોપ થયો છે અને વિઘ્ન વીરતાઃ વિરમંતી એવો કહેવામાં આવેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાયું ને? અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં વ એ અંતસ્થ વર્ણ છે પણ એની જગ્યાએ અહીં અઘોષ વર્ણ પણ આવી શકે અથવા તો કોઈ પણ સ્વર વર્ણ પણ આવી શકે. બરાબર. અઘોષ વર્ણ પણ આવી શકે અને કોઈ પણ સ્વર વર્ણ પણ વિસર્ગ પછી આવી શકે છે. એ બાબત તમે ધ્યાને લેજો. અઘોષ વર્ણો એટલે ક્યાં ક્યાં વિદ્યાર્થી મિત્રો? તો કે અઘોષ વર્ણો અહીં કોઈ પણ ઘોષ વર્ણ પણ આવી શકે છે અને અહીં કોઈ સ્વર પણ આવી શકે છે. તો સૌથી પહેલાં તો એ જાણવું જોઈએ કે ઘોષ વર્ણો ક્યાં ક્યાં? તો પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર અને ત્યારબાદ ય, ર, લ, વ અને હ, આટલા જે અક્ષરો છે તેને આપણે ઘોષ વર્ણો કહીએ છીએ. ટૂંકમાં આપણે બીજી રીતે જો કહેવું હોય તો એ પણ કહી શકાય કે વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વર્ણ હોય તો વિસર્ગનો લોપ થાય છે. કારણ કે આ અંતસ્થ વર્ણો છે તે અંતસ્થ વર્ણો પણ એક રીતે જોવા જઈએ તો ઘોષ વર્ણો જ છે. તો વિસર્ગને આ સ્વરો જોવા જઈએ તો બધા જ સ્વરો છે તે ઘોષ વર્ણો કહેવામાં આવ્યા છે. બરાબર. સ્વરો બધા જ છે તે ઘોષ વર્ણો કહેવામાં આવેલા છે. તો ટૂંકમાં આ નિયમને બીજી રીતે પણ કહી શકીએ તો કે વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી ઘોષ વર્ણો જો આવેલા હોય તો વિસર્ગનો છે તે લોપ થાય છે. બરાબર. તો આશા છે આ નિયમ તમને બરાબર સમજાયો હશે. ત્યારબાદ આગળનો નિયમ જોઈએ. તો આગળનો નિયમ સૌથી પહેલાં લખી લઈએ. તો વિસર્ગનો લોપ. બરાબર. આગળ પણ આપણે જોયો વિસર્ગના લોપનો નિયમ. હવે પણ આપણે જોઈએ છીએ વિસર્ગના લોપનો નિયમ. વિસર્ગનો લોપ એટલે કે વિસર્ગ નીકળી જાય. તો બીજી એવી ક્યારે પરિસ્થિતિ થાય કે ત્યારે વિસર્ગ નીકળી જાય? તો કે વિસર્ગ પહેલાં અ હોય. બરાબર. વિસર્ગ પહેલાં અ હોય
અને વિસર્ગ પછી પણ અ સિવાયનો કોઈ સ્વર આવેલો હોય, કોઈ પણ સ્વર હોઈ શકે, બરાબર. વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ અન્ય સ્વર આવેલો હોય તો વિસર્ગનો લોપ થાય છે. વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ સ્વર આવેલો હોય તો વિસર્ગનો લોપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિસર્ગ પહેલાં તમાં અ ભળેલો છે. એ જ પ્રમાણે વિસર્ગ પછી અ સિવાયનો કોઈ સ્વર હોવો જોઈએ, તો અહીં વિસર્ગ પછી એ એવો સ્વર આવેલો છે. તો ઉપરોક્ત નિયમ સાચો ઠરે છે. તેથી અહીં આપણે વિસર્ગનો લોપ કરવો ખપશે, બરાબર. તો વિસર્ગ પહેલાં અ હોય, વિસર્ગ પછી અ સિવાયનો કોઈ સ્વર હોય તો વિસર્ગનો લોપ થાય છે. તો આ નિયમમાં પણ અહીં વિસર્ગ પાછળ અ હોવાથી અને વિસર્ગ પછી એ એવો ભિન્ન સ્વર હોવાથી વિસર્ગનો લોપ થયો છે, બરાબર. વિસર્ગનો લોપ થયો છે. ત્યારબાદ આગળનો નિયમ જોઈએ તો વિસર્ગનો નિયમ 5. વિસર્ગનો સૌથી પહેલાં નિયમ લખી લઈએ. તો નિયમ નંબર 5, વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય, બરાબર. વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા તો ગોસ્વર્ણ હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના નિયમ નંબર 3માં જોયું કે ગોસ્વર્ણો કોને કહેવાય. તો પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર, ત્યારબાદ યર, લવ અને શ અને હ, બરાબર. પ્રત્યેક વર્ણનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર, ત્યારબાદ યર, લવ અને હ, આ જે વર્ણો છે તેને આપણે ઘોષવર્ણો કહીએ છીએ. એકવાર ચાર્ટમાં જોઈ લઈએ તો બરાબર ખબર પડશે. તો આ ચાર્ટમાં તમારી સામે ઘોષવર્ણો આવ્યા છે. તો પ્રત્યેક વર્ગ છે, બરાબર. આ ક વર્ગ છે, આ ચ વર્ગ છે, આ ટ વર્ગ છે, ત્યારબાદ આ ત વર્ગ છે, આ પ વર્ગ છે. આ બધા જ વર્ગોના નામ તેના પહેલા અક્ષરના આધારે આપવામાં આવેલા છે, બરાબર. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ ને પ વર્ગ. તો આ વર્ગોમાં પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર, બરાબર. એટલે આ ક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર આ 3, ચ વર્ગના ત્રીજા, ચોથા અને પાંચમા અક્ષર આ 3 અક્ષર, ત્યારબાદ ટ વર્ગના ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર આ અક્ષરો, ત્યારબાદ ત વર્ગના ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર આ અક્ષરો અને પ વર્ગના ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર આ અક્ષરો. તો પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઘોષવર્ણ. ત્યારબાદ ય, ર, લ, વ અને હ, આ આટલા અક્ષરો છે તેને ઘોષ અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. ય, ર, લ, વ અને હ. પ્રત્યેક વર્ગનો પહેલો, બીજો અક્ષર એટલે કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ અને પ, ફ અને ત્યારબાદ સ, સ અને સ, આટલા જે અક્ષરો છે તેને અઘોષ અક્ષરો કહેવામાં આવ્યા છે. જ્યારે પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર, ત્યારબાદ યર, લવ અને હ, આટલા અક્ષરો છે તેને ઘોષ અક્ષરો કહેવામાં આવેલા છે. તો પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર અને યર, લવ અને હ, તો આટલા અક્ષરો છે તે ઘોષ છે. તો હવે આપણે પાછા નિયમમાં આવીએ. તો નિયમ કહે છે એ પ્રમાણે વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ સત્રોરપીમાં તો અહીં વિસર્ગ પહેલાં સત્રો એવું લખેલો છે. તો સત્રોમાં ઓ છે જે અ કે આ સિવાયનો સ્વર છે. ત્યારબાદ વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા ગોસ્વર્ણ આવેલો હોય, બરાબર. કોઈ પણ સ્વર અથવા ગોસ્વર્ણ આવેલો હોય તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ કે વિસર્ગ પછી અ એવો સ્વર આવેલો છે. તો જો આવી પરિસ્થિતિ હોય તો વિસર્ગનો ર થાય છે. આવી જો પરિસ્થિતિ હોય તો વિસર્ગનો ર થાય છે.
તો વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોવો જોઈએ અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોવો જોઈએ તો વિસર્ગનો રેફ થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો શત્રુરપી એ અ કે આ સિવાયનો સ્વર અ કે આ સિવાયનો સ્વર છે અને વિસર્ગ પછી અ એવો સ્વર આવેલો છે. તેથી અહીં શત્રુ વિસર્ગની જગ્યાએ ર એવો રેફ કરવામાં આવેલો છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આ નીતિ ન, તો આ નીતિમાં પણ અ કે આ સિવાયનો સ્વર વિસર્ગ પહેલા છે. બરાબર, વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય. આ નિયમ એ પ્રમાણે કહે છે કે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા ગોસ્વર્ણ હોય. તો ઉપરોક્ત જે પહેલો ઉદાહરણ છે એનામાં સ્વર હતો, તો હવે કોઈ ગોસ્વર્ણ આવે છે. તો આ ગોસ્વર્ણ ન એવો ગોસ્વર્ણ છે જે ત વર્ગનો છે. ત વર્ગનો પાંચમો અક્ષર ન, તો પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર ઘોષ અક્ષર કહેવામાં આવ્યા છે. તો આ જે ન છે તે ઘોષ અક્ષર છે. તેથી અહીં વિસર્ગનો ર કરવામાં આવેલો છે. તો વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય જે બંનેમાં છે, ત્યારબાદ વિસર્ગ પછી સ્વર કે ગોસ્વર્ણ આવેલા હોય. તો પહેલા ઉદાહરણમાં સ્વર છે અને બીજા ઉદાહરણમાં ગોસ્વર્ણ છે. તો જો આવી પરિસ્થિતિ હોય તો વિસર્ગનો ર રેફ કરવામાં આવે. તો અહીં પણ વિસર્ગનો ર રેફ કરવામાં આવેલો છે. તો બંનેમાં આગળ અ કે આ સિવાયનો સ્વર છે તેમજ પાછળ સ્વર અથવા ઘોષ છે. તેથી અહીં વિસર્ગનો ર કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, શું આ પાંચમો નિયમ તમને બરાબર સમજાયો ને? આશા છે આ પાંચમો નિયમ બરાબર સમજાઈ ગયો હશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિસર્ગના નિયમો છે તેને ટૂંકમાં એકવાર જોઈ લઈએ. તો વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ગોસ્વર્ણ આવેલા હોય તો વિસર્ગનો ઓ થાય છે. બરાબર, આ ટૂંકમાં આપણે નિયમો જોઈએ છીએ. આ બધા જ નિયમો આપણે આગળ ભણી ગયા છીએ. વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ગોસ્વર્ણ આવેલો હોય તો વિસર્ગનો ઓ થાય છે. એ જ પ્રમાણે વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય તો વિસર્ગનો લોપ થાય છે. બરાબર, વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય તો વિસર્ગનો લોપ થાય છે. એ જ પ્રમાણે વિસર્ગ પહેલા આ હોય અને વિસર્ગ પછી સ્વર, ઘોષ કે અંતસ્થ વર્ણો આવેલા હોય તો વિસર્ગનો લોપ થાય છે. આ નિયમો આગળના જે નિયમો છે એ વિદ્યાર્થી મિત્રો આગળના આ નિયમોને અહીં ટૂંકમાં સમજાવેલા છે. તો વિસર્ગ પહેલા આ હોય અને વિસર્ગ પછી સ્વર, ઘોષ કે અંતસ્થ વર્ણો આવેલા હોય તો વિસર્ગનો લોપ થાય છે. ત્યારબાદ વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર આવેલા હોય. અહીં વિદ્યાર્થી મિત્રો ગોસ્વર્ણો પણ ઉમેરજો. વિસર્ગ પછી ગોસ્વર્ણો પણ આવેલા હોય તો વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય, ત્યારબાદ વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા તો ગોસ્વર્ણો આવેલા હોય તો વિસર્ગનો લોપ થાય છે. બરાબર, વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોવો જોઈએ અને વિસર્ગ પછી કોઈ પણ અન્ય સ્વર હોવો જોઈએ તો વિસર્ગનો અહીં લોપ થશે. ત્યારબાદ વિસર્ગનો નિયમ છેલ્લો, વિસર્ગ પહેલા અહીં કંઈ પણ હોવું એવું જરૂરી નથી, પરંતુ વિસર્ગ પછી ચ, છ કે સ આવેલા હોય તો વિસર્ગનો સ થઈ જાય. ત્યારબાદ વિસર્ગ પછી ટ, ઠ કે સ એવા અગોસ્વર્ણો આવેલા હોય તો વિસર્ગનો શરણાઈનો ષટકોણનો સ થઈ જાય. ત્યારબાદ વિસર્ગ પછી ટ, થ કે સ આવેલા હોય તો વિસર્ગની જગ્યાએ આ પ્રકારનો સસલાનો સ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત નિયમો તમને બરાબર સમજાયા ને? આશા છે કે ઉપરોક્ત વિસર્ગ સંધિના નિયમો તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપણે આજનું આ તાસ છે તેને અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.